જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામજોધપુર તાલુકાના સત્તાપર ગામે આવ્યા છીએ અને જામજોધપુર તાલુકાના સત્તાપર ગામના ખેડૂત છે પ્રતાપભાઈ ધોલેતર. હવે મિત્રો, આ વિડીયો આપણા માટે એટલો બધો મહત્વનો છે. મહત્વનો એટલા માટે છે કે સત્તાપર ગામની નબળામાં નબળી જમીન આ સત્તાપરના ખેડૂત છે, આ સત્તાપરના ખેડૂત છે, આ સત્તાપરના ખેડૂત છે. સત્તાપર ગામની પ્રતાપભાઈની આ જમીન નબળામાં નબળી. ભાઈ આનું શૂટિંગ કર, માથેથી ધાર. હા, ધારુપાટ જ ક્યાં ને? હાવ ધારુપાટ જ. આ આખું શૂટિંગ કર વ્યવસ્થિત. આ જમીન જોવો તમે, આમાં બબ્બે આંગરે કાળી માટી નથી. હવે આ જમીનના ઘઉં જોવો તમે. નીચેથી વ્યવસ્થિત શૂટિંગ લઈ લે. હરિભાઈ, કેડકીડામાં ઘઉં છે? કેડથી ઊંચા છે. હવે પ્રતાપભાઈ, ખાસ તો તમારા માટે, અમારા માટે અને બીજા ખેડૂતો માટે વિડીયો એટલા મહત્વનો છે કે ગ્રીન ઇન્ડિયાની શું તાકાત છે ને એનો ખાલી આ અંદાજ આ જમીન ઉપર નક્કી કરી શકીએ આપણે કે નબળામાં નબળી જમીન અને સારામાં સારું રિઝલ્ટ. એટલે આ ઘઉં ની અંદર હે ને, મેં પાયામાં ચાલુ કર્યું. હા, અને પછી અત્યારે તો નાકે એક ડબલું ભરીને નાખી દઉં. હા, એટલે પાણી ભેગું આવેલું જાય એ રીતનું પાવ છો. હા, પછી મારા બાપુજી એમ કેતા કે આને ઉરિયા નાખ તો કઈક ઘઉં વધે. હા, આ ઘઉં હમણાં એને જોયા ને પછી મેં કીધું કે આનું ઉરિયા પાવું. મને કે પાવું નથી કે આ કેવો ઢરી જાય કે હાઈટ ઓછી છે આની. હા, અને હજી આની લોયર તમે જો ને, લોયર તો જો તમે. હે, બસ જમીન નબળી. આમાં શું છે, ઘણા ખેડૂતો હતા પણ એમ કેતા હોય કે એ ખાતર રાખ્યા જેવું નથી, કે ઘઉંમાં ક્યાંય લાગતું નથી. પણ આપણે એને સાબિત કરી દેખાડવું. સાબિત જ છે ને. હા, એમ નહીં. ભલે રમેશભાઈ, તમારો શું અભિપ્રાય છે આ બાબતમાં? એમ નહીં, આપણે જ્યાં ઘઉં વાવ્યા છે પ્યોર, આપણા ગામમાં જોયો સત્તાપરમાં, ત્યાં આપણે એને દેખાડી દઈ ને કે આ જોઈ લો તમે. બરોબર, આ ઘઉં મારા હિસાબે તો આટલી નબળી જમીનમાં છે, કાળી માટી સિવાય લગભગ તો ઘઉં થાય જ નહીં. પણ આટલી નબળી જમીનમાં આ ગ્રીન ઇન્ડિયા ખાતરના હિસાબે આ ઘઉં થયા એમ સમજીએ તો ચાલે. મેં આખે કેડે જોઈએ આવા ઘઉં ને, ક્યાંય આવા ઘઉં નથી. ક્યાંય નથી. કોડી નથી આવ્યો ને ઘઉં આપણે ઘઉં સીવા. સરસ સરસ. તમને કેવા લાગે ઘઉં? બહુ ઘઉં એકલા હે ને ગ્રીન ઇન્ડિયા ખાતર વપરાય લાગે જ હોય 100%. અને પાછું ઓર્ગન કઈ જમીનમાં નુકસાન નથી. અને આ તમે એક ધારું 5 વર્ષ વાપરો એટલે ઓર્ગેનિક કાર્બન પૂરેપૂરો મળવાની શક્યતા. ઓર્ગેનિક કાર્બન પણ પૂરેપૂરો મળે. અને બીજું વિશેષતા તો આ ખાતરની એ છે કે તમારી જમીનને સુધારે, તમારો કાર્બન વધારે અને તમને ઝેરમાંથી મુક્તિ અપાવે છે. ઘણા પ્રતાપભાઈ, બીજા તમે પાક વાવો, અન્ય પાક કે જેમાં દવા સિવાય પાક ન થાય એવા પાક આપણે દવા વગર ના કરી દઈએ છીએ. હવે એમાં ઘણા હે ને એમ કે ઘઉંમાં ઈર આવી જાય છે. હા, આમાં કઈ દેખાતું નથી. કઈ નથી, કોઈ જાતની ઈર નથી. કઈ મસી આવી ગઈ પણ આ મોહી કે કઈ છે આપણે નહીં.